વડોદરામાં બિસ્માર રોડને લઈને તાંદલજા યુવાનોનો અનોખો વિરોધ. વડોદરામાં બિસ્માર રોડને લઈને તાંદલજાના યુવાનો અનોખો વિરોધ કર્યો હતો. રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી વિરોધ દર્શાવ્યો હતો. યુવાનોએ ઓક્સિજન માસ્ક રોડને અને પોતે પણ પહેરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી છે. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા હતા. ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇન બોર્ડ ન મૂકતા નાગરિકો અકસ્માતનો ભોગ બની શકે તેવી શક્યતા છે. તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે. કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું. રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે. અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે. આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું. આ કામને 2 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે. તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંદલજાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે. એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે.